બોલો સાહેબ બોલો. રામ રામ સીતારામ. વાયદા પ્રમાણે બાપ દીકરો આવી ગયા છે વિડીયો બનાવવા માટે. હેલ્પ થેન્ક યુ. જો તારો સપોર્ટ જેથી મૂકાણો તેથી જસ્તાબેન વિડીયો મૂકી દે. हम नहीं छोड़ेंगे छोड़ेगा नहीं पक्का. આજે છે શુક્રવાર અને બાપ દીકરો આવી ગયા છે વિડીયો બનાવવા માટે. રુદ્રભાઈ પાછી પઠાણી પહેરી લીધી છે. હમણાં રુદ્રભાઈ પઠાણી બહુ જ ગમે છે પહેરવી. હારું વેલી વેલી જલ્દી તૂટી જાય તો બીજી નવી પઠાણી બ્લેક કલરની લેવી છે આ વખતે અમારે. બ્લેક કલરની પઠાણી લેવી છે. બરોડા મળે બરોડા બ્લેક કલરની ઓલે પઠાણ પહેરે મસ્ત. સવલા કરાવવા છે. સવલા એવડા સવલા આવે મસ્તીના રાવલમાં. હા કરાવવા કીધું જવું બે દી પછી જાવું. મારે આવું રવિવારે જાવું સવલા કરાવવા. મારી લેવાસ. આ નાકમાં ભમરો છે કે હું આને નાકમાં આ લે જો કાનમાં ઉંદેડો હે આમાં કઈ નથી ઘરે ગયું ને હે આમાં નથી ઘેરું કઈ. માથું દુખે હે ભાઈ માથું દુખે ક્યાં જોવા દેજો આમ ક્યાં હે ઓલા આને અંકિતા ઉભો માથું થાય દેખાડ જોઈ કેવું દુખે ખોટા બોલે હે દુખે માથું દુખે બિસાડાને ખોટું ન બોલતો. આ છોકરો હાસો બોલો છે. છોકરા કોઈ દી છોકરા ભગવાન નું રૂપ હોય. તો આજ થોડીક ફ્રેશ છું. થોડોક એક સહારો થોડોક એક ટેકો મળી જાય ને તો નોકરી કરવાની વાંધો ન આવે અને વિડીયો બનાવવાની વાંધો ન આવે. ને મને વિચાર શું આવે ખબર તને કે માણસ ને આપણે એકલું કોઈ પણ માણસ હોય ને પછી આમ એની ઉપર લોડ વધી જાય ને લોડ એટલે ઓવરલોડ થઈ જાય. ઓવરલોડ થઈ જાય. આપણે કહું તો કરે કમાएंगा हाँ वीडियो उतारेंगा रुद्र भी आएगा હે રુદ્ર ભી આયેગા. હા ઓલું કૂટર લઈ લીધું તો પછી રુદ્ર એનું કૂટર લઈને આવશે અને હું મારું કૂટર લઈને આવી. રુદ્ર મોરી એનું એ સ્કૂટર હાલે હો. હાથી તો અહીંયા પૂગી આવે આરામથી. હા ચાર્જિંગ કરો ને બાપરે કેમ લાઈટ બેટરી વાળું આવે 15,000 નું આવે. એને ક્યાં ઈ ના પાડતો તો ઈ ઓલો છોકરો હમણાં જ લઈને નીકળ્યો તો. હા તમે બાપ દીકરા ફોન મૂક્યો ને તો એ જ નીકળ્યો તો. મેં કીધું કે બહુ વાગતો નહીં અમારા લઈ લેવું છે. તોડતો બોડતો નહીં. આગળની ઓલી બે લાઈટું છે ને વૈસલી લાઈટ લીલી લાઈટું વાળી. હા ભાઈ ઓલી આપણે ના ડીજી ની જીપ માં લાઈટું હોય ભાઈ એવી લાઈટું છે. પણ આને નથી લેવું ના પાડતો તો ઈ કે ના ના મારે સાયકલ લેવીશ. તો સાયકલ લેવી. માથું દુખે નહીં થોડા સ્કૂટર આકી શકે ને પછી આમ બાપ દીકરો બે આવ્યું સ્કૂટર લઈને હે તાને નો પાતો છે સેન્ટ મેરી જાવું હોય. હવે તો આપણું એક્ટિવા હમણાં આવી જશે નવું થઈને. એક્ટિવા નવું બનાવવા નાખ્યું. પહેલી વખત જોસનાએ લીધું તું એને થઈ ગયા કેટલા વર્ષ? કેટલા 7 વર્ષ થયા. 18 માં લીધું. 18 માં લીધું તું એટલે 18 19 20 21 22 23 24 7 વર્ષ પૂરા થયા અને 12મું એટલે 8 વર્ષ પૂરા થયા. 24 પૂરી થઈ. એટલે 1 રૂપિયાનો ખર્ચો નહોતો કર્યો. લખવા કે કઈક ને હું તો કાકતી નથી. છોકરા અહીં છે નહીં ને મને આ ડોક્ટર ની મનાઈ છે સ્કૂટર રાખવાની હવે હાવ. એટલે લખું ને કહું કે હવે તું સ્કૂટર ને તારે જીયાનું ઓપરેશન કરવું હોય કરાવી નાખ. 20,000 રૂપિયા નાખો લખું એ. કેટલો? 20,000 ને ટીકડી એક્ટિવા શોરૂમ માંથી કાઢ્યું હોય ને છોડાવી લઈ આવ્યા હોય ને એવું બનાવ્યું. ઈ તમને વિડિયો બતાવશું. વિડિયો બતાવશું અમારે એક્ટિવાનું મસ્ત એક્ટિવા બનાવ્યું. આજે તો એમાં ઘણા રેડિયમ મારવાના છે. એમ નવું હાવ શોરૂમ માંથી બનાવ્યું એવું કાઢી નાખ્યું. સારું લ્યો તો સારું ને. ચાલો હવે પાછો આગળ તમને કઈક નવીન બતાવીએ. હા આવજો સીતારામ. ભલે સાહેબ કરી નાખ્યું. કેમ બાકી થઈ ગયો ને? જો આઈડિયા સુપર. આ વિચાર મને ન આવ્યો. કેમ બાકી? મેં કીધું ઘર વિશે ક્યાં પથારી કાયમી માટે રાખવી પણ હવે ગલઢું માણસે તો શું કરવું. મસ્ત થઈ ગયું. હવે ધોત નાખે નથી ને કાઈ નથી કરતા હે. હવે તો ઊભા નથી થતા પણ હશે ને સેઠિયેથી એને મારા પગ હાલે એટલે ભૂલી જાય. બુદ્ધિ કેમ આપડી? તાર બુદ્ધિ જોરદાર. તો પછી ઘટે મામો એટલા હેરાન થયા પણ વિચાર ન આવ્યો કઈ. લાગે વિચાર થોડો કે બધા વિચાર આવતા હોય. આ સેટી કાઢીને જ્યાંથી તમારું મગજ બંધ થાય ત્યાંથી લખુનું મગજ ચાલુ થાય. મને એમ હતું કે ઘર વચ્ચે ક્યાં પથારી રાખવી એમ પણ મારા આઈજી હાહુ હતા ને અમારા દેવી આના હાહુ એને આ રીતે જ પથારી એને બાની જેમ જ પગની પ્રોબ્લેમ થઈ હતી. ઈ તો પડી ગયા હતા તો કઈ પડ્યા નથી. તો
આવી પ્રોબ્લેમ હતી બાને. તો ઈ બે છે ને એને આમ પથારી કરીને બેહાડ્યા હતા. હવે આમ મજા આવે, પડો નહીં, આમ પડી ના જાવ. ઓલા સેટિયાથી પડો ઘડીએ ઘડીએ. હું એક દી પ્લાન મારીને દઈ ગયો તો એ પ્લાન કામ આવ્યો ને આવી ગયો તો પછી એટલે જામ કરી નાખ્યું. બાને સેટી કાઢી ગેટુ નીચે રાખી દીધું. હવે હું ન હોય ને એને આમ ફરવું હોય ને જો એટલા કેટલાક માં ચાર પગે ફરી પાછા ઠેકાણે આવીને હુઈ જાય. ઓલા તો પછી જો આમને એક દી આવી બપોરે તો આમને મેઠા ડોર પડી ગયા હતા. તે દી જાણે છે ને પગમાં લાગી જાય ઘડીએ ઘડીએ. લાગતું ઈ છે આપને શું ખબર કેટલી વાર પડતા હશે. ભપ કરીને તો મેં જોયું તો ખબર પડી કે ઉપર સેટીએ બેઠા ને વળી ભપ કરીને હેઠા ઉતરે. હવે ન લાગે એને હાથ પગમાં. હવે તો આમ જ બેહવાના છે. એને રામે રામે હા રામ હામું થઈ ગયું. એને મોજ પડી ગઈ. આમ હવે આમાં માટા મારે રાખીએ મોજ પડી ગઈ. હે જોયા ઓ હે હાલે 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 જાન હારું ઉલટાનું આ તો હારું. લે આભાર તારો, થેન્ક યુ વેરી મચ. મારા ખબર કાઢીને વયા જતા હતા પણ કોઈ આ વિચાર ન આપ્યો કે જ્યોતિબેન આ સેટી છે ને એ કાઢીને બાને છે નીચે પથારી કરી દ્યો, પડે નહીં. કારણ કે આના હજી હાવ પગ ફેલ નથી ને એટલે એને એમ છે કે પગ માંડીને હાલી હગાય. હાલવા જાય એટલે પગ કરીને પડે. હવે તો કઈ ઊભા ન થાય એટલે કઈ પડે જ નહીં. આવું છે બાનું. જો મસ્ત ટેસ્ટ થી કઈ વાંધો નહીં. કોકને એમ થાય કોકને એમ થાય કે ઘર વેચે ઢોલિયો માંડ્યો. ચાપાણી આપી દે કે 5 વાગ્યા 5. એને ખબર નથી હવે કે અંધારું થયું શું થયું. અંધારું થયું, અંજવારું થયું કે કેટલા વાગ્યા કે જમવાનો ટાઈમ થયો કે હવાર થયું કે રાત પડી કે બસ ઉઠે ને ત્યાં જમવાનું. જઈ ઉઠે ત્યાં હવાર, જઈ ઉઠે ત્યાં ચા પાણી આપી દો. પછી રાતે 2 વાગે ઉઠે ને તોય ચા પાણી આપો, સવારે ઉઠે તોય ચા પાણી આપો, રોંઢે ઉઠે તોય ચા પાણી. હવે થાય સામ ગલત. ઘર બેસે પાથરી દીધું પથારીનું, બીજું શું કરવું તો. સારું થયું. હા સેફટી સેફટી. હા પડે તા નહીં. બીજું આ માથું બાથું એક જરાક લાગ્યું તો તેથી રહી ગયું. ટાકા બાકા આવ્યા તાને ક્યાં લઈ જવા. અને આમાં હવે ટાકા નો આવે ને કઈ નો થાય. આ ઘારું તો સારું થોડુંક લાગ્યું. વધારે લાગ્યું હોય તો નીચે પથારી કરી દીધી. મારી ઘેર કોઈ મહેમાન આવતું છે નહીં. બધા સમજે છે કે આમ ઘેર ગયા જેવું નથી. મસૂક નો ફોન આવ્યો. હા જા હું પણ વડકા જ નાખું ને શું કરવા. હું આનામાંથી પરબારતી નથી. મહેમાન ને ક્યાંથી હાસવું. કોઈ એટલે તું આવતો નથી. તમે કહો ને કે આવતો નથી આવતો નથી. તું મહેમાન નથી. વડકા પર તને મારે કઈ હાસવો નથી પડતો. વડકા મહેમાન આવ્યો હોય તો સારું રાંધીને ખવડાવવું પડે. ટાણે હું વડકા નાખો એટલે કેમ મારે આવું ભાવ ભાવ કઈ વડકા નથી. અશોક નો ફોન આવ્યો કે બેની કે થોડાક દી હું રોકાવા આવું. તો મેં કીધું કે હમણાં નહીં ભાઈ, મારા ભા હું બિચારા મારે એનું કરવું કે નોકરી કરવી કે ઘરનું કામ કરવું. બાનું મારે ઠેકાણું નથી. હું કહું હમણાં હું કહું ત્યાં સુધી ન આવતો. તો બસ પાછો ફોન આવ્યો. સાચી વાત છે બેન. કે માને એમ જ કેતો હતો કે બેન બિસાડી કેટલાક નું કરે કે એટલે કે નો આવ્યો. આપડા ઘરના હોય તો આપણે ના પાડીએ, બીજાને થોડી ના પડાય કે ભાઈ તમે અમારા ઘેર આવતા નહીં. એટલે હમણાં તો છે ને આમ માણસ મારી ઘરે રોકાવાનું કરીને આવે ને તો મને અંદરથી એમ થાય છે કે ભગવાન નો આવે તો સારું. કારણ કે આ બિચારાને મારે કપડાની લતાની ખબર નથી. આપણે ઘરનું માણસ આપણા ઘરના હોય ને તો આપણે બધું ધ્યાન રાખીએ. આખો દિવસ જણ માણસ હોય તો બધું ધ્યાન રાખવું પડે ને. આપણે બધું ધ્યાન રાખવું પડે. આવું છે બસ. બાને એમને હાલતા ચાલતા ભગવાન હરિના ધામમાં બોલાવી લે. જ્યાં સુધી જિંદગી છે અમારી દેવી આમ જ હતા. કેટલા વર્ષ દેવી આમ નામ કાઢ્યા હેઠા પથારીમાં. એને પગ બે ભાંગી, એક પગમાં કઈક ફ્લેટ હતી, લાંબા પગ કરીને બેઠા રહેતા. એમને જાતા નાવતા એના હાહુ પોતે. હવે ઈ કાઢે છે આમ નામ જિંદગી. આવું છે લાઈફ ની અંદર. તો લખુનો આ આઈડિયો તમને કેવો લાગ્યો? સેટી ઊભી કરી દો, ગેદુ નીચે રાખી દો અને બાને નીચે ઉડાવી દો.
એટલે પડે નહીં. આ આઈડિયો મારો નહોતો, અજીતનો નહોતો. લખું આવીને આઈડિયો આપ્યો કે આ પડી જાહે, હેરાન થઈ જાહો અને ક્યાંય પહોંચાહે નહીં, પછી ક્યાં જાહો હાથ પગ ભાંગશે, તો એના કરતા શેટી કાઢીને બહાર જવા દો અને ગાયલું નીચે પાથરી દો, પડે તો નહીં કમસે કમ. તો આ આઈડિયો જો તમને યોગ્ય લાગ્યો હોય, અમે તો આનું પાલન કર્યું, તો ચોક્કસ કમેન્ટ બોક્સની અંદર જણાવજો. વિડીયાને અમારા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. આવજો. સીતારામ.